પોરબંદરમાં નશાના કારોબાર સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે મોટી કાર્યવાહી કરી છે, જેમાં રિવરફ્રન્ટ પાસેની ઝૂંપડપટ્ટીમાં દરોડો પાડી પોલીસે એક વૃદ્ધા પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોરબંદરમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ રાજકોટ ઝોન હેઠળની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની જૂનાગઢ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી બારોટના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ લાખણસિંહભાઈ ભૂતિયાને બાતમી મળી હતી કે છાયા વિસ્તારમાં અસ્માવતી રિવરફ્રન્ટ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદેસર ગાંજાનો વેપાર થઈ રહ્યો છે। ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી ઝૂંપડામાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સાવંતીબેન દેવસિંહ ચૌહાણ પાસેથી 311 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે ગાંજાનો જથ્થો સહિત અંદાજે રૂપિયા 16,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી। આ અંગે કમલાબાગ પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ મહિલાએ આ ગાંજો જામનગરની એક મહિલા પાસેથી લીધો હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેના આધારે પોલીસે આરોપીને સાથે રાખી જામનગર જઈ વધુ તપાસ અને સપ્લાય ચેઇન સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં પ્રથમ વખત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા આ પ્રકારનો દરોડો પાડવામાં આવતા શહેરમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।